ઘોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ મોબાઈલ ચોરી ગુનામાં ગયેલ મોબાઈલ સાથે આરોપીને ગણતરીના કલાકોમાં જ હસ્તગત કરતી સુરત શહેર પોલીસ કમિશનર શ્રી રૂપમસિંહ ગહેલોત સાહેબ તથા ખાસ પોલીસ કમિશનર શ્રી બલરામ મીણા સેક્ટર 1 સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી જોન બે ડોક્ટર કાનન દેસાઈ સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી વીએમ જાડેજા સાહેબ ડી ડિવિઝન નાઓએ સુરત શહેરમાં મિલકત સંબંધિત ચોરીના વર્ષો ધાયેલ ગુનાઓના આરોપીઓને પકડવા સારું સૂચના આપેલ જન્મય ગોધરા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ.એસ. આચાર્ય સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જે.એસ. રામાનંદીનાઓ સાથે સર્વેલન્સના પોલીસ કર્મચારી સાથે ગોધરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્કઆઉટમાં હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ સંદીપભાઈ મચિન્દ્રભાઈ તથા હેડ કોન્સ્ટેબલ હરવિજયસિંહ અનિરુદ્ધસિંહ નાઓને તેઓના અંગત વિશ્વાસુ બાતમીદાર મારફતે પાકી બાતમી હકીકતના આધારે ગોધરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ આઈટીએમ માર્કેટ પાસે આવેલ સુમેરુ બિલ્ડિંગ પાસેથી મોબાઈલ ચોરી થયેલ હોય અને જે ચોરી કરેલો આરોપી કિશન ઉર્ફે શિવા ઉર્ફે કુશન રંજીત પરિયાર ઉંમર વર્ષ 23 ધંધો મજૂરી રહે ઘર નંબર 140 બીજા માળે ઉમિયાનગર ગોડાદરા સુરત શહેરને ચોરીના મુદ્દામાલ મોબાઈલ સાથે પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરી છે.